નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમ તમારો અવાજમાં. હું છું આનંદ બારોટ અને આપ મારી સાથે જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી. દર્શક મિત્રો, જ્યારે અમે 8 થી 9ની વચ્ચે આ પ્રોગ્રામ લઈને આવે છે ત્યારે એક એવો પ્રયત્ન કરીએ છીએ, એક પ્રયાસ લઈને KTV ન્યૂઝ ગુજરાતી આવે છે કે જેના થકી આપને અમે એવી માહિતી પૂરી પાડી શકીએ કે ઘણી બધી વાર એ માહિતી ઘણા બધા લોકોને પણ આગળ જઈ અને ખૂબ મહત્ત્વની નીવડતી હોય છે. આજનો જે વિષય છે દર્શક મિત્રો, કોઈ રાજકીય વિષય નથી, સાથે સાથે કોઈ એવો વિષય નથી કે જે વિષયની અંદર આપણે કોઈની સાથેનો વાદ કે વિવાદ થઈ શકે. આજનો જે આપણો વિષય છે એ વિષય છે એક માહિતીસભર. આપણે દર્શક મિત્રો જો એમ કહેવા જઈએ કે એક એવી વસ્તુ કે જેની કોઈ વેલ્યુ જ નથી, જેમ કે રોડ ઉપર ઉગતી વેલ્યુ હોય કે રોડ ઉપર ઉગતી કોઈ વસ્તુ હોય, એની કોઈ વેલ્યુ ના હોય. પણ જ્યારે કોઈ એક વ્યક્તિ એવો હોય છે કે જેની આંખોમાં એ વસ્તુને જોઈ અને સ્વપ્ન આવતા હોય છે અને એ સ્વપ્નને સાકાર કરતો હોય છે. આવું જ બન્યું છે સાબરકાંઠાના એક યુવાન સાથે. સાબરકાંઠાના યુવાનને સ્ટાર્ટઅપ થકી સૌરાષ્ટ્રના ખેડૂતોને કાંટામાંથી કમાણી કરી આપી છે. એટલે કે ફિંડેલાના જ્યુસ જામની સારી રીતે એને કર્યું છે. અને આ જે કહી શકાય ફિંડલા એટલે કે જે આપણે કહી શકીએ છીએ કે થોર, જે હાથથોરની વાત કરી રહ્યા છે, એવા હાથથોર ઉપર ઉગતું એનું જે ફળ છે એને ફિંડલા કહી શકાય છે. અને આ ફિંડલાનો જ્યુસ, એનો જામ એ બનાવવામાં આવી રહ્યો છે અને ખૂબ સારી રીતે લોકો એને વખાણી પણ રહ્યા છે અને એનો ખૂબ સારો બહોળો પ્રયાસ પણ થયો છે. અને આપને હું જણાવી દઈશ કે એક વર્ષની અંદર 2.5 કરોડ જેટલું મોટું ટર્નઓવર કર્યું છે. અમદાવાદના કહી શકાય કે ખૂબ સારી રીતે એમને સ્ટાર્ટઅપ કર્યું છે અને સ્ટાર્ટઅપની અંદર પણ ખૂબ સારી ફિંડલાની ખેતી કરી છે. આ યુવાને 100 ગામોમાં ફિંડલાની ખેતીથી 300 મહિલાઓને રોજગારી પણ આપી છે. કાંટામાંથી કમાણી કરતો આ શબ્દ કદાચ થોડો અજુગતો લાગશે, પરંતુ આ વાતને શક્ય કરી બતાવી છે સાબરકાંઠા જિલ્લાના એક યુવાને. રાજ શાહ નામ છે આ વ્યક્તિનું, જેને સ્ટાર્ટઅપ સૌરાષ્ટ્રના ખેડૂતોને કાંટાથી ખેતી કરવાનું શીખવાડ્યું છે. એટલે કહી શકાય કે કોઈ પણ પ્રકારના વધારાનો ખર્ચ વિના ખેડૂતો ઘેર બેઠા એકદમ સરળતાથી રૂપિયા 20 થી 30 ના કિલોના ભાવે આને વેચી શકે છે અને રૂપિયા 20 થી 30 હજારનો પાક ઉતારી પણ શકે છે. 100 થી વધારે ગામડાઓમાં 300 થી વધુ લોકો રોજગારી મળી રહી છે. એટલે કે રૂપિયા 20 કિલોના ભાવે ફિંડલાનું વેચાણ થાય છે. સાબરકાંઠાના બાયડ પાસે ગાબાટ ગામના રાજ શાહ નામના આ સ્ટાર્ટઅપે સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ, જસદણ, જામનગર વિસ્તારોમાં ખેડૂતોને કાંટામાંથી કમાણી કરી દીધી છે. એટલે કે કાંટાળી જે એ વનસ્પતિ છે એને વાવવાની છે અને પછી એમાં જે એનું જે ફળ આવે છે ફિંડલા, એ લઈ અને આપી દેવાનું છે ને એમાંથી ખૂબ સારી કમાણી કરી છે. રાજ શાહ પોતે ફિંડલા કે જેને હાથલિયા થોર તરીકે પણ ઓળખવામાં આવે છે, એમાંથી જ્યુસ અને જામ બનાવે છે. હાથલિયા થોરના ફળમાંથી જ્યુસ સહિતની પ્રોડક્ટ બનાવવા માટે રૂપિયા 20 પ્રતિ કિલોના ભાવે ખેડૂત પાસેથી એ હાથલિયાના થોડ ઉપર જે ફળ ઉગે છે, જેને ફિંડલા કહેવામાં આવે છે, એની ખરીદી કરે છે. એ બનાવવા માટે ખાસ રાજ શાહે દ્વારા જૂનાગઢમાં એનો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે, જેનાથી સ્થાનિક સ્તરે રોજગારીની તકો પણ ઊભી થઈ શકે. ફિંડલાનો જ્યુસ પીવાથી હિમોગ્લોબિન ફટાફટ વધે છે, એવું સાયન્ટિફિકલી સાબિત પણ થયું છે. પથરાળ જમીનમાં વિવિધ પ્રકારના કાંટા ઉગી નીકળતા હોય છે, જેમાં હાથલિયા થોરના કાંટાનો સમાવેશ પણ થતો હોય છે, જેનું ફળ ફિંડલાના નામથી ઓળખવામાં આવે છે. આ ફળનો રસ ખાસ હિમોગ્લોબિન, કેન્સર, સગર્ભા મહિલાઓ છે એની મેદસ્વીતા ઓછી કરવી સામે અસરકારક રીતે સાબિત થયું છે. રાજ શાહનું કહેવું એવું છે કે આ બાબત જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીના સંશોધનમાં પણ સાબિત થઈ છે. ફિંડલાનો જ્યુસ સ્વાસ્થ્ય માટે અસરકારક છે, જે ખાસ હિમોગ્લોબિન ઓછું ધરાવતા લોકો છે અને લાભકારી હોય છે. આ ફળથી હિમોગ્લોબિન ફટાફટ વધી જતું હોય છે. અને જ્યારે આવું સારું સ્ટાર્ટઅપ કર્યું છે ત્યારે આપ જાણો છો એ રીતે કે અમે જ્યારે આ માહિતી લઈને આવીએ છીએ ત્યારે અમારી સાથે એક્સપર્ટ જે હોય છે એ લોકોને પણ સાથે રાખીએ છીએ. ત્યારે આજે મારી સાથે
બે એવા વ્યક્તિ જોડે ગયા છે કે જે ખેતી સાથે સંકળાયેલા છે અને ખૂબ સારી ખેતી પણ કરી રહ્યા છે અને સારી માહિતી પણ આપી રહ્યા છે. સૌથી પહેલો હું પરિચય આપું દિલસુખભાઈ સોજીકરા કે જેમને ગીર કેસરી તરીકે ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્ર ભૂમિની અંદર જેને ખૂબ સારી ખેતી અને લોકોને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે. સાથે સાથે પ્રોફેસર GR ગોહિલ સાહેબ જે પોતે ખેતીના નિષ્ણાત છે અને યુનિવર્સિટીની અંદર ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે. બંને મહાનુભાવોનું KTV ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી અહીંયા આગળ હું સ્વાગત કરું છું. સૌથી પહેલો પ્રશ્ન દિલસુખભાઈ આપને પૂછું છું કે એક વ્યક્તિ છે કે જેને સ્વપ્ન જોયું છે કાંટામાંથી કમાણી કરવાનું. કાંટાનો જે થોરનું જે ઝાડ છે એની ઉપર જે નાના ફળો ઉગે છે ને એની અંદરથી જ્યુસ બનાવો, જામ બનાવો અને દેશ અને વિદેશની અંદર વેચવી અને 2.5 કરોડ રૂપિયા જેવી માતબાર કમાણી કરવી. શું કહેશો આ સ્ટાર્ટઅપ વિશે દિલસુખભાઈ? પ્રથમ તો આપણી સાથે જોડાયેલા જે મિત્ર છે જી એમનું પણ સ્વાગત છે, આપનું પણ સ્વાગત છે અને દર્શક મિત્રોનું પણ સ્વાગત છે. સ્વાગત સાથે ખૂબ ખૂબ આભાર. કે આ એવો મુદ્દો આપણે સંવેદનશીલ મુદ્દો ન કહી શકાય પણ માહિતીસભર મુદ્દો કહી શકાય. મોટે ભાગે તો જ્યારે હોય ત્યારે આપણા મુદ્દાઓ છે ને સંવેદનશીલ હોય, કાં તો કઈ વિરોધના મુદ્દાઓ હોય, કાં તો કોઈક માહિતી. આજ પહેલી વખત એવું બન્યું છે આખો મુદ્દો છે એકદમ સાયલન્ટ ઝોનમાં અને માહિતીસભર છે. અને જે મિત્રએ સ્ટાર્ટઅપ કર્યું છે ત્યાં બનાસકાંઠા, તમે જે જિલ્લાની વાત કરો છો એ ખૂબ સારી વાત છે. આજે તમે હાથલી, અમે અમારા ત્યાં ભેલાણ, પશુઓ ભેલાણ કરતા હોય ને રક્ષણ માટે થઈને અમે હાથલિયા વાવતા અને એના કાંટા એટલા બધા ખરાબ હોય છે કે એક વખત તમારા શરીરમાં એ કાંટો લાગ્યા પછી આસાનીથી કાઢી નથી શકાતો, ડોક્ટર સુધી જવું પડે. આ બહુ તમે કાંટાળે કીધું ને કે કાંટામાંથી કમાણી, એટલે થોડું અઘરું જરૂર છે. અને જે નવા જરૂરિયાતો ઉદ્ભવી, તમે જે વાત કરી કે પેલી જે ફીંડલા છે ખવડાવે, તો એ વાત સાથે હું સહમત છું કે જ્યારે શરીરમાં હિમોગ્લોબિન ની ઉણપ હોય અથવા કોઈને કોઈ કારણસર શરીરમાંથી લોહી ઉડી જતું હોય અથવા તો બ્લડ કેન્સર હોય, એવા વખતે પણ આ જે કુદરતી વનસ્પતિ છે માત્ર એનું રક્ષણ, માત્ર ખેડૂતો પોતાના ખેતરમાં પશુઓનું ભેલાણ ન થાય, રાની પશુઓ, જંગલી પશુઓ અને ભૂંડ રોજ ભેલાણ કરે નહીં એટલા માટે જ પેલા એની આડસ કરવા, પરંતુ સમય જતા અત્યારે એ ક્યાંક ને ક્યાંક નડતરરૂપ થતા અમે એક આડીને ત્યાં અમે કાંટાળી વાડ બીજી બનાવી દઈએ, ફેન્સિંગ બનાવી દઈએ. પરંતુ આપ જે વાત કરી કે કાંટામાંથી કમાણી, બહુ સાચી વાત છે અમિતભાઈ. અને જે એની અંદર જે પેલો લાલ કલરનો દોડવો હોય છે એને ચાકુ મારીને 2 ટુકડા કરી દેવાથી ચમચીથી વચ્ચેનો ભાગ કાઢી અને પેશન્ટને ઘણી વખતે ડોક્ટર કહે છે તમે ત્યાં સ્થળ ઉપર જાઓ. એટલે કે રસ્તાની બંને તરફ તમે જંગલના રસ્તે જતા હોય, ગામડામાં જતા હોય, ચારે બાજુ બહુ ઉગી નીકળ્યા છે અને કુદરતી છે. અને એક એનો પ્લસ પોઈન્ટ એ છે તમે એને પાણી પાવ કે ના પાવ, પરંતુ એને જે વિકાસની ગતિ છે, એના ફળ આવવાની પ્રક્રિયા છે, એમાં ક્યારેય અવરોધ નથી આવતો. અને કદાચ તમે સોમનાથ મંદિર આવો, અમારે તો નજીક થાય સોમનાથ મંદિર ગીરમાંથી, તો ત્યાં અને ઉના અને દીવ એ વિસ્તારની અંદર અમારે ત્યાંના મજદૂર લોકો એ પેલા દોડવા છે જંગલમાં ગમે ત્યાં ઉગી નીકળેલા દોડવા, કોઈ વાવેલા નહીં, અથવા વાડમાંથી ખેડૂતોને ખેતરની ફરતે જે આપણે પ્રોટેક્શન માટે અમે જે વાડ કહી દેશી ભાષામાં, એ વાડમાંથી તોડીને લઈ જાય, મોટા મોટા ડબ્બા ભરી અને 100 રૂપિયાના કિલો માર્કેટમાં આસાનીથી વેચે છે. તો આ તમે જે કીધું ને કાંટામાંથી કમાણી, કદાચ આજ લોકો આ તમારી સામે અથવા તો મીડિયા સમક્ષ અથવા તો વિજ્ઞાન સમક્ષ આ મુદ્દો હમણાં આજે ઉદ્ભવ હોય છે કે આ ભાઈ આ આવડું મોટું, પરંતુ અમારે ત્યાંના છેલ્લા 7-8 વર્ષથી હું જોઉં છું ડબ્બા ભરી અને સંગ્રહમાં વેચવા માટે બેસે છે. અને ડોક્ટર ખુદ કહે છે કે જો તમારામાં, અથવા તમે કીધું એમ કે કોઈ સગર્ભા સ્ત્રી હોય અને એને હિમોગ્લોબિન ઘટતું હોય, 10% ઉપર બ્લડ હોવું જોઈએ બાળકની ને માતાની તંદુરસ્તી માટે, તો ખૂબ સારી વાત કરી ડોક્ટર સાહેબે. અને વિજ્ઞાને પણ એ સ્વીકાર્યું છે કે કોઈ જયારે એક પણ તમારા ટેકનિકો વૈજ્ઞાનિક સિસ્ટમ થી કે આરોગ્યની એક પણ તકનીકી જયારે સાધનો કામ નથી આપતા, ત્યારે કુદરતનું એમ કહેવાય ને આશીર્વાદ કહી શકાય, એ વસ્તુ ખૂબ સારું છે. હિમોગ્લોબિન વધારવા માટે ધી બેસ્ટ, અને એક પણ પ્રકારની આડઅસર એમાં જોવા નથી મળતી. અને રહી વાત આ કાંટાની ખેતીથી, કાંટામાંથી કમાણી, હું તો તમે જે મુદ્દો લઈને આવ્યા ખૂબ આવકાર્ય મુદ્દો છે. હું આજના યુવાનોને, હું પણ ખેતી કરું છું, યુવાનોને એ કહું છું પરંપરાગત ખેતીમાંથી બહાર નીકળો. મારા બાજુના ગામમાં તમે નામ સાંભળ્યું છે ધીરુબાપા ભાખર, જે પેલા ગુજરાત કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ હતા, એ લોકોએ અશ્વગંધાની ખેતી કરી છે. ચાલુ વર્ષે એના ખેતરમાં ખૂબ બધી અશ્વગંધા વાવેલી છે. અને
અનેક આવી બીજી ઔષધિઓ પણ આજે સૌરાષ્ટ્રના ખેડૂતો વાવતા થયા છે. અને ખાસ તો KTV નો અત્યારે એટલા માટે આભાર માનવો હતો કે આ ઘટના કેવું પડે કે તમે જે વાત કરી મુદ્દા તો બહુ બધા હોય છે, પણ ઉજાગર બધા જ નથી કરતા. એટલે ખાસ KTV નો અને આપનો આ મુદ્દાને જે ઉજાગર કર્યો કે કાંટામાંથી પણ કમાણી કરી શકતા હોય તો આપ પરંપરાગત ખેતીમાંથી બહાર નીકળો, રોકડિયા પાક તરફ વળો અને ઔષધીય પાક વાવતા થાવ. એ તમે જે માહિતી સબક લઈને આવ્યા એ બદલ તમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને KTV ની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન. દિલસુખભાઈ, ખૂબ સારી રીતે માહિતી આપી છે. પ્રોફેસર GR ગોયલ સાહેબ પાસે જઈએ. ગોયલ સાહેબ, જે રીતે એક છોકરો છે અને સ્વપ્ન જોયું અને સ્વપ્નને સાકાર કર્યું, 100થી વધારે 300થી વધારે મહિલાઓને જેને રોજગારી આપી છે અને મહિલાઓને કહી શકાય કે દિવસમાં પોતાની જાતે પગભર ઊભા થઈ શકે એટલી સારી તક આપી છે. સાથે સાથે કહી શકાય કે જે લોકો બીમાર છે એ બીમાર લોકો સુધી પણ આનો જ્યુસ પહોંચાડ્યો છે અને જામ તરીકે પહોંચાડ્યું છે. એટલે લોકોના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી કામગીરી કરી છે. શું કહેશો આ સ્ટાર્ટઅપ વિશે? જી પ્રોફેસર ગોહિલ સાહેબ કદાચ ટેકનિકલ કારણોસર આપણી સાથે જોડાઈ નથી શક્યા, પણ કહી શકું દિલસુખભાઈ કે જે આ સ્વપ્ન જોયું છે આ દીકરાએ એ ખૂબ સારું છે ને એના ઉપર ઘણું બધું એમને રિસર્ચ પણ કર્યું છે. સાથે સાથે એમ પણ કહી શકાય કે આ એમને ખાલી માત્ર પોતાનો સ્વાર્થ નથી જોયો, પણ આજુબાજુના 100 ગામડાની અંદર 300થી વધારે બહેનોને રોજગારી આપી છે. સાથે સાથે એમને જ્યાં યુનિટ શરૂ કર્યું છે ત્યાં આગળ પણ કારીગરો રાખી અને મશીનો ઉપર લોકોને રોજગારી આપી છે. સાથે સાથે લોકોનું સ્વાર્થ પણ, હું આ સ્ટાર્ટઅપને એટલા માટે આટલું મહત્વ આપું છું દિલસુખભાઈ કે જ્યારે લોકો ઘણીવાર કહી શકાય કે પોતાના સ્વાર્થ માટે વિચારતા હોય છે, પણ આમને ન પોતાના માટે સ્વાર્થ માટે વિચાર્યું, લોકોના સ્વાસ્થ્ય માટે પણ વિચાર્યું અને લોકોની રોજગારી માટે પણ વિચાર્યું. ત્યારે આવા યુવાનો જો ઘણા બધા સારી જો તકો મળતી હોય અને સારી રીતે આગળ આવતા હોય તો કહી શકાય કે આપણો દેશ તો કૃષિ પ્રધાન દેશ છે. અત્યારે જે યુવાનો છે એ કૃષિ તરફથી મોઢું ફેરવીને પેલી બાજુ જઈ રહ્યા છે. ત્યારે ચોક્કસ કહી શકાય દિલસુખભાઈ કે આવા જો યુવાનો આવશે અને યુવાનો જો કૃષિ કરવાનું શરૂ કરશે, પહેલાં પણ આપણે આ મુદ્દા પર ઘણી બધી વાર વાત કરી છે કે હાલનો જે યુવાન છે એને શહેરમાં જઈને નોકરી કરવી છે પણ ખેતરમાં ખેતી નથી કરવી. ત્યારે એક આ સ્ટાર્ટઅપ વતી એક મેસેજ દિલસુખભાઈ તરફથી અમારા મિત્રોને પણ આપશો કે જેના થકી કહી શકાય કે જે યુવાનો છે ખેતી તરફ વળે અને યુવાનો ખેતીને રોજગારીમાં પણ સામેલ કરી શકે. ચોક્કસ આનંદભાઈ, આજના સમયમાં ખૂબ આપ જાણો છો શહેરોની અંદર ગીચતા કેટલી છે. જી આજે હર એક વ્યક્તિ એજ્યુકેટેડ છે અને ખબર જ છે શહેરની ગીચતા અને ગ્રામ્ય વિસ્તારની ગીચતામાં કેટલો તફાવત છે. ના, એવું નથી કેતો કે શહેરમાં ન જ જવું. જે માણસ ગામડે કામ નથી કરી શકતો, સારી રીતે કમાઈ નથી શકતો, એને શહેરે જાય, શહેરમાં જાય અને કામ કરે, નો ડાઉટ પોતાનામાં લાયકાત હોય, ટેકનિકલ પૂરેપૂરો ઉપયોગ કરી અને શહેરમાં જઈને પોતાનો સારો ધંધો ડેવલપ, પરંતુ માત્ર દેખાદેખીથી શહેરની અંદર જવું આંધળું શહેરીકરણ અને એ આંધળું શહેરીકરણ આંધળી દોટ દીધી છે શહેરીકરણ. એના કેવા પગલાઓ, એના કેવા આપણે માઠા પરિણામ ભોગવ્યા આપણે કોરોનાની મહામારીમાં જોઈ લીધું. હાલ હમણાં પણ થોડા દિવસ પહેલા નાનો એવો વરસાદે જરાક ટમુકલું દેખાડ્યું, ત્યાં તો અવ્યવસ્થા સર્જાઈ ગઈ, મસ્ત મોટી અવ્યવસ્થા સર્જાઈ ગઈ. અમારા સૌરાષ્ટ્ર પ્રદેશમાં તો ખાસ પ્રોબ્લેમ નહોતો. આપ પણ ત્યારે ડિબેટમાં આપણી સાથે હતા, તમને ખબર છે. અમદાવાદ છે, પેલી નવસારીની પૂર્ણા નદી, બરોડાની વિશ્વામિત્રી નદી, બધા આ શહેરીકરણ મોટે ભાગે આપણે જાણીએ છીએ શહેરો છે એ નદી કિનારે વસેલા હોય છે. વિશ્વની સંસ્કૃતિ નદી કિનારે જ વસે, પરંતુ એ બધું બાજુમાં મૂકતા ખેતી પણ આખરે આ જયારે સૃષ્ટિની જયારે ઉત્પત્તિ થઈ ત્યારથી આજ સુધી એક ખેતી એકમાત્ર એવો વ્યવસાય છે, જો તમે ખંતથી ખરો ને ખેતી તો ચોક્કસ તમે પોતે તો સારું એવું કમાઈ શકો, પરંતુ એનાથી વિશેષ કે તમે આરોગ્યની દૃષ્ટિએ તમારે પરિવારને પણ સારું ખવડાવી શકો અને તમે અન્નદાતા છો સમાજને અને રાષ્ટ્રની ઉન્નતિમાં. અને અત્યારે જે વચ્ચે મુદ્દો લઈ લો, જીએસટી ની વાત કરીએ છીએ, હું આ માધ્યમથી સંદેશ દેવા માંગુ છું હરેક જે લોકો જીએસટી ની કાગારોડ કરી રહ્યા છે ને આનંદભાઈ, એને હું ખેડૂતના દીકરા તરીકે, ખેડૂત તરીકે આમંત્રણ આપું છું, આપ અમારા ખેતરે ગમે ત્યારે આવજો, તમારે જે જોતું હોય એમને નોંધ કરાવી દેજો ફોન થ્રુ, અને તમને 1 પણ રૂપિયાના જીએસટી વગર તમારા ઘર સુધી તમારા ઘર વપરાશ માટેની જીવન જરૂરિયાતની અનાજ અને રાત રચીલું જે પણ અમારે ત્યાં ઉપલબ્ધ છે ખેડૂતને, તમને 1 પણ રૂપિયાના જીએસટી વગર તમારા ઘર સુધી પહોંચાડશું.
અને આપ અમારા ક્ષેત્રથી લેવા આવશો તો તમારી પાસે અમે 1 પણ રૂપિયો જીએસટી નહીં લે. પછી દૂધ હશે, શાકભાજી હશે કે કઠોળ હશે કે કોઈ પણ વસ્તુ હશે, અમે 1 પણ રૂપિયાનું જીએસટી નહીં લે. માત્ર તમારે એક પહેલ કરવાની છે. તમારે અમારા ફાર્મ સુધી આવવાનું છે, અમારા ગામ સુધી આવવાનું, અમારા ખેતર સુધી આવવાનું છે. તો જીએસટી ની ખૂબ સારી જાહેરાત બહાર નીકળો. જી જી જી, ખૂબ સારી જાહેરાત કહેવાય દિલસુખભાઈ કે આપ ઓપનલી આટલું કહી રહ્યા છો. અને દર્શક મિત્રો, જે રીતે દિલસુખભાઈ ખૂબ સારી ખેતી પણ કરી રહ્યા છે અને આવું આમંત્રણ પણ આપી રહ્યા છે. દિલસુખભાઈ, સલામ છે આપને આવી રીતે જે સારી રીતે જાહેરાત કરી છે. જઈએ પ્રોફેસર GR ગોયલ સાહેબ પાસે. ગોયલ સાહેબ, જે રીતે દિલસુખભાઈએ જણાવ્યું છે કે એક વ્યક્તિ છે જે સારી રીતે સ્ટાર્ટઅપમાં કમાણી કરી રહ્યો છે અને કાંટામાંથી કમાણી કરી રહ્યો છે, શું કહેશો એના વિશે? જી 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 ગોયલ સાહેબ, મારો અવાજ ગોયલ સાહેબ આપના સુધી પહોંચી રહ્યો છે? જી, ટેકનિકલ કારણોસર કદાચ ગોયલ સાહેબને મારો અવાજ પહોંચી નથી રહ્યો. કોઈ બીજા માધ્યમથી ગોયલ સાહેબને જોડવાનો અમે પ્રયત્ન કરીશું. દિલસુખભાઈ, આપણે આપણી વાત અહીંયા ચાલુ રાખીએ છીએ કે જે રીતે એક યુવાન છે એને સપનું જોયું છે અને આપણે ખૂબ સારી રીતે જણાવ્યું પણ ખરા કે એક કાંટામાંથી આપણે ક્યારેય આપણી નજર પણ ના પડી હોય. દિલસુખભાઈ, આમ આપણે જોવા જઈએ ને, ગામડાના વ્યક્તિ છે એટલે ગામડે અવારનવાર જતા હોઈએ કે ગામડામાંથી પસાર થતા હોઈએ, આવી કોઈ અને થોરિયા કહીએ છીએ અમે અમારી ભાષામાં, થોર કહેવામાં આવે છે. હા, તો એને સામે આપણે નજર નથી રાખતા કે આપણને એવું થાય છે કે ભાઈ આ એક કાંટાળી વનસ્પતિ છે. આપણે નાના છોકરાઓ છે ને એને પણ કહેતા હોઈએ છીએ કે ભાઈ થુવરિયાની વાડ હોય ને ત્યાંથી થોડો દૂર રહેવું, કેમ કે એના કાંટા આપે કહ્યું એ પ્રમાણે ખૂબ જ ખતરનાક હોય છે. જો એકવાર વાગી જાય કાંટો તો પછી એને પછી કાઢવાનું. પણ દિલસુખભાઈ, એક વાત પણ સાચી છે કે જ્યારે અમુક નાની નાની વસ્તુઓ છે જે આ છે, આપે જેમ કહ્યું એમ અશ્વગંધાની જે ખેતી કરી છે, અત્યારે ચંદનની ખેતી પણ ખૂબ સારી રીતે કારગર નીવડી રહી છે. અત્યારે ખજૂરની ખેતી પણ કારગર નીવડી રહી છે. અત્યારે કાજુ ગુજરાતમાં ઉગાડવામાં આવી રહ્યા છે. અત્યારે કહી શકાય કે એવી વસ્તુઓની સ્ટાર્ટઅપ થયું છે દિલસુખભાઈ. અને હું આ બધી વાતોને એટલા માટે વધાવું છું કે જ્યારે એક નવી શરૂઆત થતી હોય ત્યારે ચોક્કસ કહી શકાય કે એક દિશા મળે છે. અત્યાર સુધી કોઈનો આ વિષયની અંદર કદી કોઈએ પગ નહીં મૂક્યો હોય કે કોઈ વિચાર્યું પણ નહીં હોય કે કાંટાળી વનસ્પતિ છે, વનસ્પતિ ઉપર ઉગતું જે ફળ છે અને એ ફળમાંથી જ્યુસ બને કે એ ફળમાંથી જામ બને અને લોકો એનો ઉપયોગ કરી શકે. દિલસુખભાઈ, કેટલી ઊંડી સમજ છે. આપે જેમ કહ્યું, અલગ અલગ પ્રકારની ખેતી અત્યારે લોકો કરતા થયા છે. જે અનાજ શાકભાજી ઉગાડતા હોય છે એ બધું બરાબર છે, પણ જે આવી નવી સ્ટાર્ટઅપ આવે છે ને ત્યારે દિલસુખભાઈ એમને આર્થિક તો સહાય થાય છે, સાથે સાથે લોકોને એક નવો રસ્તો મળે છે, એક નવું માર્ગદર્શન મળે છે, જેના થકી લોકો એ વસ્તુ કરવા માટે પ્રેરાતા હોય છે. જે શું કહેશો એના વિશે? ના, બિલકુલ સાચી વાત છે. સમય પરિવર્તનશીલ હોવો જોઈએ. પરિવર્તન એ જગતનો નિયમ છે. એટલે પરિવર્તન દિવસે દિવસે આજે માંગ આધારે જરૂરિયાત ઉદ્ભવ થઈ, વિજ્ઞાન અને ટેકનોલોજી તબીબી જગતે એવડી હરણફાર ભરી છે કે જુનાગઢની એક હોસ્પિટલમાંથી હૃદય કાઢી અને એ છે અમદાવાદ કે બોમ્બેની હોસ્પિટલમાં લઈ જઈ ત્યાં 3 કલાકના સમયગાળામાં શિફ્ટ કરી દીધું. પરંતુ શરીરની અંદર કોઈ એવી વસ્તુ નાખવાથી હિમોગ્લોબિન બની જાય એવું હજી સુધીમાં ક્યાંય એવું તકનીકી શોધાણું નથી. એટલે જ્યારે આ કહેવાનો મારો મતલબ આનંદભાઈ એ છે, વિજ્ઞાને બહુ મોટી હરણફાર કરી છે, પરંતુ શરીરની અંદર એવી કઈ નેચરલ વસ્તુ નાખીએ કે કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ ન થાય. કેન્સરનો દર્દી હોય, સામાન્ય દર્દી હોય કે જેને માત્ર હિમોગ્લોબિન ઘટતું હોય, ડોક્ટર એમ કે તમારામાં રક્ત વાહિનીઓ બરાબર છે પણ અંદર રક્ત વહેતું નથી અથવા તેનું ટકાવારી ઘટે છે, લેવલ ઘટે છે. તો આ મેં કીધું એમ કે જે આખલિયા થોરના જે ડોડવા છે, અમે એને હાથલાના ડોડવા કહીએ, પિંડલા તમે કહો છો ભાષામાં, એમાંથી એવું આમ સિફતપૂર્વક તમે કાઢી લ્યો અને એ દર્દીને ત્યાં ઝાડની પાસે બિહારીને જ ખવડાવી દો. આવું તમે સતત 15 દિવસ કરો ને તો ત્યાર પછી તમે લેબમાં ટેસ્ટ કરાવો તો ઓલરેડી તમારું જે લેવલ હોય એની ઉપર અપ થઈ ગયું અને તમને 0% સાઈડ ઇફેક્ટ. બાકી હિમોગ્લોબિનની ગોળીઓ આવે છે, હિમોગ્લોબિન ઉણપ થતી હોય ત્યારે સગર્ભા બહેનો હોય હોસ્પિટલ જતી હોય ત્યારે ખવડાવતા છે આનંદભાઈ. પરંતુ તમે જે વાત કરી એમ કે હતું તમારી નજર સામે, પરંતુ નજરમાં આવ્યા પછી એને તમારી નજરની અંદર જે બદલાવ લાવવો જોઈએ
કે કાંટામાંથી કમાણી કેમ કરવી, એ વ્યક્તિને જે મગજમાં આવ્યું એ કાબિલે તારીફ છે. અને હું તો કહું છું જે હજી બીજી ઔષધિઓ છે ને બીજા યુવાનો જે વિચારી રહ્યા છે અથવા તો કોઈની નજરમાં આવતું હોય આ સિવાયની કોઈ વસ્તુ, તો તમે કીધું એમ કે તમારે તક તમારી રાહ જોઈ રહી છે, માત્ર તમારે ત્યાં સુધી જવાનું છે. 100% વાત છે. આપણી સાથે પ્રોફેસર GR ગોયલ સાહેબ ફોનો લાઈનથી જોડે ગયા છે. પ્રોફેસર સાહેબ, સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમની અંદર. હું અને દિલસુખભાઈ જે રીતે વાત કરી રહ્યા છીએ કે એક સ્ટાર્ટઅપ થયું છે ને એક યુવાને ખૂબ સારી કંઈક સંગે કાંટામાંથી કમાણી કરી છે. આપ પણ અમારી સાથે ઘણીવાર જોડાતા હો છો અને આપ પણ ખેતી વિશે અમને ઘણી બધી માહિતી આપતા હો છો. શું કહેશો પ્રોફેસર સાહેબ આ નવા સ્ટાર્ટઅપ વિશે? હરખાવ જેવી વસ્તુ છે. જી, આપણે જાણીએ છીએ કે અત્યારે જે આપણા સમય એવો હતો એટલે માણસો ચીલા ચાલુ ખેતી કરતા અને જે આવક આવતી એમાંથી બધું રોડવતા. પણ સાયન્સ એટલું આગળ વધ્યું છે અને ખેડૂતો પણ એટલા બધા જાગૃત થયા છે કે હવે ચીલા ચાલુ ખેતી કરવી નથી. હવે ક્યાં ખેતીમાંથી સારામાં સારી આવક મળે, કેમાં સારું સારું વેલ્યુ એડિશન કરીને વધારે આવક મેળવી અને આપણે એક્સપોર્ટ કરી શકીએ એવી વસ્તુ હવે ખેડૂતો પોતે આ જુદા જુદા માધ્યમો દ્વારા શીખતા થયા છે. જ્યારે કોઈ ઇલેક્ટ્રોનિક મીડિયા છે, કોઈ મેગેઝિનો છે, એમાં લોકો અભ્યાસ કરી અને સારામાં સારું. તમને ખબર છે આજથી આપણે 10 વર્ષ પહેલા કોઈ કાજુના ઝાડ કે એવા કોઈ ઝાડ વાવતા જ નહીં, બરાબર. હવે બધા ખેડૂતો, હવે હું તમને કહું આ ખારક છે ફક્ત કચ્છમાં જ થતી, બરાબર. અત્યારે તમે જુઓ તો ખારક દરેક સૌરાષ્ટ્રમાં કેટલા જિલ્લાઓમાં ખારકનું વાવેતર થયું છે અને અમુક જિલ્લાઓમાં તો સારામાં સારું એનું પ્રોડક્શન આવે છે. એટલે કહેવાનો મતલબ છે કે આ પ્રમાણે જો ખેડૂતો પોતાની ખેતીમાં થોડોક બદલાવ લાવે તો નો ડાઉટ હું એનું માનું ત્યાં સુધી ખાસ સારામાં સારી આવક મેળવી શકે. આપણે બીજી વાત કરીએ તો જયસુખભાઈ વાત કરી કે ફીંડલા એટલે ફળ છે, ફીંડલા, બરાબર, જે આટલા થોરમાંથી ઉભું થાય છે, બરાબર. આની વાત કરું તો હું મને ખબર છે, હું ફિલ્ડનો માણસ, બરાબર. હું છેલ્લા 38 વર્ષ સુધી મેં એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં નોકરી કરી, બરાબર, અને કરું છું. પણ આજે તમને એની સમસ્યાની વાત કરું કે આજથી 15 વર્ષ પહેલા અમે જે ગામડામાં જતા ત્યાં આટલા થોર બહુ હતા. ખાસ કરીને આટલા થોર ક્યાં હોય, વાડો બનાવતા હોય, વાડ જે સેધાપાડા ઉપર વાડ બનાવે, આ આટલા થોરને કારણે પશુઓ અંદર આવી ન શકે. ખુદ હું તમને કહું નાના સંસ્થા પણ અંદર ના આવી શકે, એટલો આટલો થોરનો કાંટો ખતરનાક હોય. એક વખત વાગ્યો પછી ઝેરી કાંટો નીકળવો મુશ્કેલ છે, કોઈ હિંમત ના કરે અંદર જવાની. તો આટલા તોરના જે દોડવાઓ જે થાય છે ભીંડલા કહેવાય, આજથી 15 વર્ષ પહેલા કોઈ એને અડતું નહીં, એનું કોઈ મહત્વ જાણતું નહીં. પણ જયારે આયુર્વેદિક યુનિવર્સિટીએ બરોબર એના ઉપર રિસર્ચ કર્યું અને એના ઉપરથી જાણવા મળ્યું કે આ જે જ્યુસ છે હિમોગ્લોબિન તુરંત જ વધે છે. હિમોગ્લોબિન ઘણી વખત ખેડૂતો ડોક્ટરો સલાહ આપતા હોય કે હિમોગ્લોબિન દવા લ્યો, આ છે તે છે, પણ અમારા જુનાગઢમાં જયારે પણ કોઈને હિમોગ્લોબિન ઘટે છે ત્યારે અમારે અહીંયા આઝાદ ચોકમાં આ રીતે ભીંડલા એટલે કે આ જે દોડવા છે એ ત્યાં પુષ્કળ પ્રમાણમાં વેચાય છે, બરાબર. પણ એનો ભાવ અત્યારે મેં જાણ્યું છે ત્યાં સુધી 60 થી 70 રૂપિયા કિલોનો ભાવ છે એટલે સારામાં સારી આવક મેળવી શકે છે. ઉપરાંત અને ફ્લેવોનોઇડ નામનું તત્વ છે એ કેન્સર માટે જે જોખમ હોય એનો ઘટાડે છે, બરાબર. બીજી વસ્તુ કે સગર્ભા મહિલા અથવા જે મેદસ્વી મહિલાઓ સમસ્યાઓ સામે અસરકારક પુરવાર છે. પછી ભરપૂર પોષક તત્વો અને વિટામિન અને રેસા પણ આમાં જે હોય છે આપણે ભીંડલા ફળમાં. ઉપરાંત પેટના રોગો છે અને હૃદયના રોગો દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે. આવા ઘણા જે ઉપાયો છે એ આનાથી સોલ્વ થાય છે. એને કારણે ખેડૂતો ખાસ કરીને લોકોમાં જાગૃતતા આવી છે ને આ ફળને કારણે ખેડૂતો તો ઉપયોગ કરતા જ થયા છે, નો ડાઉટ. પણ ખાસ કરીને જે સિટીમાં, ખાસ કરીને શહેર વિસ્તારમાં પણ આનું જાગૃતતા આવી છે. અત્યારે ફળ ક્યાંય મળતું નથી એવી પરિસ્થિતિ ઉભી થઈ છે. અમને થોડાક ટાઈમ પહેલા રામદેવજી મહારાજનો એવું સજેશન આવ્યું હતું કે તમે તળના બોટે અમને આ ભીંડલા આપો, અમે એમાંથી જ્યુસ બનાવી દો. પણ એટલું આપણી પાસે કેપેસિટી નહોતી, બરાબર. પણ અત્યારે અમારા જે અહીંના ખાસ કરીને આજુબાજુના ખેડૂતો, ખાસ કરીને જુનાગઢમાં ઘણા ખેડૂતો આનું વાવેતર કરતા થયા છે અને અમારા યુનિવર્સિટીમાં પણ આ જે ભીંડલાનો જે ફળ છે એના જ્યુસ અને એનું જામ અમારે બનાવીએ છીએ. ભલે આમાં કોમર્શિયલ રીતે વેચતા નથી, કઈ રીતે એનું જ્યુસ અને જામ બને એની ટ્રેનિંગો અમારે યુનિવર્સિટીમાં આપીએ છીએ, જેનાથી ખેડૂતોમાં જાગૃતતા આવી અને કઈ રીતે એનું જ્યુસ કાઢવું, કઈ રીતે જામ બનાવી એની સરસ માહિતી અમારા યુનિવર્સિટીમાં દ્વારા આપે છે. એનો ઉપયોગ કરી અત્યારે ખેડૂતો ઘણા કમાતા થયા છે.
આપણે ખબર છે રાજ શાહ છે, બરોબર, એનું નામ તો બધા સાંભળ્યું જ છે, બરોબર. એની કમાણી ઉદ્યોગ સાહસિક છે એ પોતે, બરોબર. એટલે સારામાં સારી કમાણી અત્યારે છે ને આ આટલા થોરના જે દોડવા છે એ ભીંડલા એમાંથી કમાણી છે. પેલા એને તુલસીમાં અને અલગ અલગ પ્રકારના ઘણા ઉદ્યોગો કર્યા હતા, પણ એમાંથી એને સફળતા મળી. પછી એને જોયું કે આ તો આ જે કાંટાળું છે, આ ઝાડ છે, એમાંથી શું મળશે. અત્યારે આ બધી સમસ્યાનું નિરાકરણ એને જોયું કે આમાં તો અત્યારે એ 2 થી 2.5 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે. બિચારું યુએસમાં પણ એનું જાય છે. તો આના ઉપરથી આપણે ખરેખર ખેડૂત ભાઈઓને પણ એક બહુ વાત લેવાની જરૂર છે કે તમારા છેટાપાળા, ખાસ કરીને આપણો અમુક વિસ્તાર છે એ એમને પડતર રૂપ છે, બરોબર, એમાં કઈ વાવતર થતું નથી. તો આવા આપણે આટલો થોર છે એ આટલો થોર ગમે ને થાય, તમે એવા પડતર જમીન હોય, છેટાપાળા ગમે ને, માનું ત્યાં સુધી છેટાપાળા ઉપર બીજી વસ્તુ નાખવા કરતા તમે આટલા થોરનો વાડ કરી નાખો, સામે પ્રોટેક્શન મળે પશુઓ સામે, એમાંથી કોઈ તાકાત હું સિંહો કોઈ પણ જઈ ન શકે. આપણે બધા પ્રાણીઓનું પ્રોટેક્શન થાય, ઉપરાંત એમની આવક પણ આવી શકે. તો આનો જો ઉપયોગ કરીએ તો સારું, હું તો માનું ત્યાં સુધી એમાંથી સારી આવક મેળવી શકાય એવું હું માનું છું ત્યાં સુધી. જી ખૂબ સરસ રીતે પ્રોફેસર સાહેબ જણાવી રહ્યા છે. દિલસુખભાઈ, જે રીતે પ્રોફેસર સાહેબે જણાવ્યું કે આવી રીતે ઉપયોગ કરી શકાય છે, પણ ઘણીવાર એવી વસ્તુ આપણે પણ જોતા હોઈએ છીએ કે પહેલાં એવું હતું, કદાચ જે ચંદનની ખેતી થઈ રહી છે ને એને પણ હું અહીંયા પ્રોત્સાહન તરીકે એટલા માટે કહું છું કે ઘણા બધા ખેડૂતો ચંદનની ખેતી કરી રહ્યા છે. ગુજરાતમાં ચંદન, ગુજરાતમાં દાડમ, ગુજરાતમાં કાજુ, ગુજરાતમાં ખજૂર, ગુજરાત જે વિષમ આબોહવામાં પણ વિષમ જમીનની અંદર પણ આવા જ્યારે સ્ટાર્ટઅપ થયા છે, ત્યારે દિલસુખભાઈ આપના આજુબાજુ કે કોઈ એવી જગ્યાએ આવા કોઈ નવા સ્ટાર્ટઅપ થયા હોય કે નવી કોઈ આવી કોઈ શરૂઆત કરી હોય તો અમારા દર્શક મિત્રોને ચોક્કસ જણાવશો. ચોક્કસ. આપ જાણો છો હું ગીર પંથકનો છું ને અમારી બાજુમાં ગીર રતાંગ ગામ આવેલું છે. ત્યાં અમારે લક્ષ્મણ બાપા સિયાણી, લક્ષ્મણ પટેલ, એનું ફેસબુકમાં આઈડી છે લક્ષ્મણભાઈ પટેલ, એમનું પોતાનું હળવદ બાજુ મોટો ખારેકનો બગીચો બનાવ્યો, કચ્છની ઇઝરાયેલી ખારેક. અને હાલ અમારે ત્યાં ઇઝરાયલ ખારેક એટલે જાણે કે અમે ઇઝરાયલમાં રહેતા હોય એવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે કે એક લક્ષ્મણ બાપાએ ઇઝરાયલની ખારેકની ખેતી કરી રતાંગીરમાં, એની પાછળ ધીમે ધીમે બીજા ખેડૂતો પણ, અને નામથી વેચાય જુનાગઢ શહેર એટલે અમારું મોટું જુનાગઢ શહેર કે અમારું સૌરાષ્ટ્રનું પાટનગર, સોરઠનું તો પાટનગર કહી શકાય. અમારે ગમે તે કામ હોય જુનાગઢ, ત્યાં પણ કોઈ રિક્ષા વાળો ઉભો એટલે તરત એમ કે કોની છે, તમને ખબર છે? લક્ષ્મણ બાપાના ફાર્મની છે. લક્ષ્મણ બાપાના એક હળવદની અંદર ફાર્મ અને એક અમારી બાજુમાં રતાંગ, અહીંથી 10 કિલોમીટર. અને ખાસ કરીને રમરેચી ગીર, તમે નામ સાંભળેલું છે, તાલાળાની બાજુમાં રમરેચી ગીર, અહીંયા ગફારભાઈ કુરેશી ખરે, કુરેશી બાગ એ લોકો પણ વર્ષો પહેલા તેમાં કાજુની ખેતી 10-12 વર્ષથી કરે છે. અને ત્યાં પણ ખારેક બહુ મળે છે. અને એ જ ખારેક ઇઝરાયેલી ખારેક, ત્યાંથી તમે તાલાળાથી નીકળી અને ઉના તરફ જાઓ, ગીરની અંદર વચ્ચેથી પસાર થઈને, તો ત્યાં બંને બાજુ આજે ઇઝરાયેલી ખારેકના ફાર્મ હાઉસ છે. અને દિવસે ને દિવસે જે દરિયા કિનારે, હમણાંની જ વાત કરું તો જે અમારે દરિયા કિનારે જ માત્ર નારિયેળ થતી, પરંતુ હમણાં નારિયેળનો વપરાશ વધ્યો, ડિમાન્ડ વપરાશ વધતા અમારી બાજુમાં એક ખેતર એવું છે, એમણે 60 વીઘાની નારિયેળી વાવી, આખા ખેતરમાં નારિયેળી વાવી. એવી રીતે ખાલી નારિયેળીની જ વાત નથી, સીતાફળીના પણ બગીચા વધુ થવા લાગ્યા. સીતાફળીને બાદ કરતા અન્ય બીજા પણ ઘણા એવા પાકો લેવા માંડ્યા, રોકડિયા પાકો, અને બાગાયતી પાક તો ખરો જ. એ સિવાય હાલના સમયે જૂની પદ્ધતિથી જે ખેતી થઈ રહી હતી એમાં ધરખમ આમૂલ પરિવર્તન લાવ્યા છે યુવાનો. આજે એજ્યુકેટેડ યુવાનની વાત કરું આનંદભાઈ, તો માત્ર એજ્યુકેટેડ યુવાન માત્ર નોકરી તરફ નથી વળ્યો, પણ એજ્યુકેટેડ ભણે ગણેલો MBA થયેલો યુવાન પણ ખેતીમાં છે આજની તારીખે, અને BSc MSc એગ્રી કરીને પણ આજે ખેતી કરી રહ્યો છે. એટલે સૌથી મહત્વનો મુદ્દો આમાં એ છે, ખાસ કરીને મીડિયાએ બહુ પણ મહત્વનો રોલ અદા કર્યો છે, કેમ કે બહારના રાષ્ટ્રની, બીજા રાજ્યની, ત્યાંની ખેતીની સિસ્ટમો, પદ્ધતિઓ અને ડિમાન્ડ આજે સૌથી સોશિયલ મીડિયાએ અને પ્રિન્ટ મીડિયાએ, ટીવી મીડિયાએ સૌથી મુદ્દો છે જે વચ્ચે અંતર હતું, જે લોકોની વચ્ચે અંતર, શહેર વચ્ચે, ગામ દેશ વચ્ચે, એ ટૂંકું કરી નાખ્યું. આજે તમારા અમદાવાદમાં કઈ ડિમાન્ડની જરૂર થાય, કોઈ વસ્તુની ડિમાન્ડ ઉભી થાય એટલે તાત્કાલિક ગીરમાંથી ત્યાં પહોંચી જશે. આ મીડિયાને આભારી છે. એમ તમામ જે વસ્તુઓ છે, આજે કચ્છની ખારેક છે અમારે ગીર પંથકમાં થવા માંડી. અમારી ગીરની કેસર કેરી પ્રખ્યાત છે, ત્યાં વલસાડ અને
કચ્છમાં થવા લાગી, તો જે આદાન પ્રદાન થવા માંડ્યું, વ્યક્તિઓ એક તરફથી બીજી દિશા તરફ કામે જવા લાગ્યા, તો એમાંથી પણ એક આપણે સોશિયલ મીડિયા છે એ ખૂબ મહત્વનો મુદ્દો ભજવે. કે આજે તમને કહું, મેં આનંદભાઈ વાત કરી કે તમે કોઈ ફાર્મની અંદર મુલાકાત લેવા ગયા બપોરના, એટલે સાંજે તમે તરત રિલીઝ કરી દેવો કે આજે આ ફાર્મમાં ગયા અને ત્યાં આ પ્રકારનું વાવેતર કર્યું હતું, એમાં ખૂબ કમાય છે ખેડૂત, તો અન્ય ખેડૂતો પણ આમાંથી સંદેશ લે અને થોડું થોડું વાવેતર કરે. તો આજે પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયા, ટીવી મીડિયા પણ ખેતીનો જે વિકાસ છે એમાં ક્યાંક ને ક્યાંક મહદઅંશે તમે આ મુદ્દો ખેડૂત સુધી લઈ જવામાં પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા, ટીવી મીડિયા એ પણ આભારી છે. કારણ કે એના વગર શક્ય જ નથી આ વસ્તુ. એક સ્થળેથી બીજે સ્થળે જે પ્રચલન થઈ રહ્યું છે એના માટે ખૂબ મહત્વનો મુદ્દો તમે જે વાત કરી કે વિસ્તાર બદલાયો છે, પાક બદલાયો છે, એમ જરૂરિયાત બદલાઈ છે, ડિમાન્ડ બદલાઈ છે. આવનારા સમયમાં હજી કઈક આનાથી વધારે ડિમાન્ડ થશે. તો જે ફિનલાનું જે જ્યુસ બનાવી રહ્યા છે, એનો જે જામ બનાવી રહ્યો છે, એવી રીતના અન્ય વસ્તુઓ પણ બીજી કોઈ વસ્તુઓ છે એનું પણ ટૂંક સમયમાં પેકિંગ થઈ માર્કેટમાં આવશે. અને ફરી પાછળ યાદ આપવા દેવા આનંદ થાય કે જીએસટી ના મુદ્દાને તમે પણ થોડોક લેજો. હું આ તમામ ખેડૂતો વતી ખેડૂતનો દીકરો છું, ખેડૂત છું, અને તમામ ખેડૂતો વતી કહું છું, આપ આ કાગારોડ મૂકો અને ખેડૂતના ઘર તરફ વળો. દૂધ, અનાજ, શાકભાજી, ફળફળાદી, કઠોળ જે હશે એ વિધાઉટ જીએસટી આપશું. બરાબર છે ને આનંદભાઈ? હા જી, આપ આવી સારી જાહેરાત કરી રહ્યા છો દિલસુખભાઈ, અને ખૂબ સારી રીતે આપ સમજાવી પણ રહ્યા છો. જઈએ પ્રોફેસર ગોયલ સાહેબ પાસે. ગોયલ સાહેબ, જે રીતે દિલસુખભાઈએ કીધું છે કે એક ઘણી બધી વસ્તુ એમને જણાવી છે કે કહી શકાય કે નહીં માત્ર ખાલી ફીંડલાની જ ખેતી હોય કે કાજુની ખેતી હોય કે ખારેકની ખેતી હોય કે અશ્વગંધાની ખેતી હોય કે ચંદનની ખેતી હોય, ઘણી બધી જગ્યાએ યુનિવર્સિટીનો શું ફાળો રહે છે પ્રોફેસર સાહેબ, કે યુનિવર્સિટીઓ તરફથી કેવી રીતે આજે નવું સ્ટાર્ટઅપ થતું હોય છે, એમાં લોકોને કેવી રીતે સાથ અને સહકાર આપવામાં આવે છે? ખાસ કરીને અમારે ગુજરાતમાં આપણે 4 કૃષિ યુનિવર્સિટીઓ છે, બરાબર, અને એક વેટરનરી યુનિવર્સિટી એટલે કામધેનુ યુનિવર્સિટી છે. પણ આજે 4 યુનિવર્સિટીમાં છે અમારા અલગ અલગ પ્રકારના સંશોધનો ચાલુ છે, બરાબર. અને આપણે જાણીએ છીએ કે આપણે જયારે આઝાદ થયા અને 1960ની વાત કરીએ ત્યારે આપણી વસ્તી 30 કરોડની હતી, બરોબર. આજે 130 કરોડની થઈ. ત્યારે આપણે અનાજ ને બધું બહારથી આયાત કરવું પડતું. આજે આપણે નિકાસ કરતા થયા છે. એટલી વસ્તી વધી, 4 ગણી 5 ગણી વધી. અને મેનું કારણ એક જ છે કે આવા સંશોધનો કૃષિ યુનિવર્સિટી દ્વારા, પછી એનું જે જાગૃતતા અમુક જે ડિપાર્ટમેન્ટ દ્વારા, બરોબર, ને ખેડૂતો દ્વારા પણ જે જાગૃતિ આવી છે એને કારણે આ પ્રોડક્શન વધ્યું છે. અને અલગ અલગ પ્રકારના પાકો વાવતા થયા છે. પેલા શું છે, ચીલા ચાલુ ખેતી વાવતા, બાપ દાદા જે ખેતી નાખી આવતા અને પછી લણી આવતા. પણ અત્યારે પરિસ્થિતિ બદલાની છે. હવે ખેતીને ખેડૂતોએ એક ઉદ્યોગ તરીકેની એક પેલું આપ્યું છે, બિરુદ આપ્યું છે કે જો ઉદ્યોગ તરીકે ખેતી નહીં કરવામાં આવે તો ખેતી આપણી ખોટમાં જશે, બરાબર. તો ખેતી જો ખોટમાં ન જાય એ માટે મેં તમને કીધું કે અલગ અલગ પ્રકારના સંશોધનો અમારી યુનિવર્સિટીમાં ચાલુ છે, બરાબર. એમાં થાય છે. અમારું ખાસ કરીને પ્રોસેસિંગ પ્લાન્ટ છે, બરાબર, એન્જિનિયરિંગ વિભાગ છે. એમાં અલગ અલગ પ્રકારની જે પ્રોડક્ટો હોય એનું પ્રોસેસિંગ કેમ કરવું, બરાબર, એ દરેક વસ્તુની માહિતી અમારે એન્જિનિયરિંગ કોલેજમાં આપે છે. એમાં ખાસ કરીને વેલ્યુ એડિશન થી માંડી કોઈ પણ ફ્રૂટ, ફળ, શાકભાજી, કોઈ પણ વસ્તુનું એમાં અમારે બધું માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી સેંકડોની સંખ્યામાં ખેડૂતો ત્યાંથી માર્ગદર્શન લઈ અને એવા ઘણા ઉદ્યોગો ચાલતા છે જેનું હું તમને દાખલા ઘણા આપી શકું. પણ આ દાખલા તરીકે તમને એક કહું કે અહીં ધાવાની બાજુમાં એક સંજયભાઈ વાઘડિયા છે, એને નાનું એવું પ્લાન્ટ અહીં જુનાગઢ ચાલુ કર્યું હતું. અત્યારે ટનના મોઢે એ પોતે ફ્રોઝન કરી, પછી એમાં જામફળ છે, પછી રાવણા છે, કેરી છે, સીતાફળ છે, અલગ અલગ ઘણા પ્રકારની પ્રોડક્ટનું ફ્રોઝન કરી અને વિદેશમાં નિકાસ કરે છે અને કરોડો રૂપિયા કમાય છે. એટલે આ વસ્તુ અહીંયા માર્ગદર્શન કૃષિ યુનિવર્સિટી દ્વારા મેળવી અને અત્યારે વિદેશમાં પણ જાય છે. એ કહેવાનો મતલબ છે કે ખેડૂત ભાઈઓને મારી નમ્ર વિનંતી, જે સાંભળતા હોય, તમે એવું લાગે તો અમારા કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક કરો, અમારા વૈજ્ઞાનિકોનો સંપર્ક કરો. અમારી જે વેબસાઇટ ઉપર તમે અમારા બધાના નંબર હોય છે કે જુનાગઢની કૃષિ યુનિવર્સિટીની છે વેબસાઇટ, એ JAU.in છે, આણંદની છે AAU.in છે, પછી નવસારી NAU.in છે, પછી દાંતીવાડા SDAU.in છે. આ બધી જે વેબસાઇટો છે એના ઉપર તમે સંપર્ક કરો ને એના ઉપરથી જે નવી અમારા જે વેબસાઇટ ઉપર પણ અમે નવી ટેકનોલોજી પ્રોવાઈડ કરતા હોય છે. અમારી યુટ્યુબ ઉપર કરે છે. મેં પણ કોઈ આ તો તમને વાત કરું કે કોઈ પણ ખેડૂતના પ્રશ્નો આવે એનો પ્રશ્નોના નિરાકરણ હું છે ને વિડીયોના રૂપમાં આપું છું. મારું અત્યારે યુટ્યુબ ઉપર 183 વિડીયો મારા પોતાના છે કે જેમાં એની સમસ્યાઓ હોય ખેડૂતની, એ સમસ્યાઓ સોલ્વ કરું છું.
ખાલી એમાં ગોહિલ GR કરવાનું, એટલે એમાં એ બધું એનું નિરાકરણ માટેની બધી સમસ્યાઓ હોય છે. આ રીતે જો કોઈ પણ વૈજ્ઞાનિક કે કોઈ પણ આ રીતે જાગૃત થાય અને ખેડૂતોને સારામાં સારું માર્ગદર્શન આપીએ તો એમાં નો ડાઉટ એમાં આપણે સારામાં સારું ખેડૂતોને વળતર આપી શકીએ. આપણે એમ કે નોકરી કરી છે તો એનો આપણે આત્મસંતોષ થાય, સાંજે આપણે રોટલો ખાઈએ તો એનો વટકાર આવવો જોઈએ કામ કરવાનો. તો મારી વૈજ્ઞાનિકોને એ વિનંતી છે કે આપણે ખેડૂત માટે છે ને ખેડૂતોનું કામ કદાચ હું તો ત્યાં સુધી બંધાયેલો છું, 24 કલાક સુધી આપણે ખેડૂતો સાથે બંધાયેલા છે. યુનિવર્સિટી એટલું આપણે આપે છે તો એના માટે આપણે વળતર રૂપમાં ખેડૂતોને જેટલું યોગદાન આપી શકીએ એટલું આપણે આપવું જોઈએ. હું તો મારે તો રાત્રે 12 વાગે ફોન આવે, બરાબર, અને એ ફોન દ્વારા હું બધાને ન્યાય આપું છું. એ ઉપરાંત તમને બીજી એક વાત કરું કે ઇનપુટ ડીલરનું હમણાં આપણે જે ટીવી ઉપર આપણે આપ્યું છે કે ઇનપુટ ડીલરનો અમે 5500 ડીલરોને કોર્સ કરાવ્યો, અને એ કોર્સ કર્યા પછી ડીલરોને એમ થયું કે ખેડૂતોની આવક અને ખર્ચ ઘટાડવો હોય તો એક યુનિવર્સિટી દ્વારા જે ભલામણો કરવામાં આવે છે એનો અપનાવવું જોઈએ. એ લોકો અપનાવતા છે. આ રીતે ઘણું કરી શકાય એમ છે. ખાસ કરીને આજે આપણે વાત કરીએ કે રાજ સહાય 2019માં જે એની પ્રોડક્ટ જે બનાવી એની પેટર્ન બનાવી, એટલે એમ પણ ખેડૂતો જો સારો જાગૃત હોય અને સારી પ્રોડક્ટ બનાવે તો પેટર્ન બનાવી અને વેચી શકે અને એમાં સારી આવક મેળવી શકે. ખૂબ સારી રીતે પ્રોફેસર સાહેબ જણાવી રહ્યા છો. અહીંયા દિલસુખભાઈ પણ હાજર છે. દિલસુખભાઈ, જે રીતે પ્રોફેસર સાહેબે જણાવ્યું છે કે યુનિવર્સિટીની અંદર સારા કોર્સીસ ચાલતા હોય છે, જે નવું સંશોધન થયું હોય છે એ યુનિવર્સિટી દ્વારા લોકોને શીખવાડવામાં પણ આવતું છે. અને આજનો યુવાન, દિલસુખભાઈ, મને આપની એક વાત ખૂબ સારી ગમી કે આજનો યુવાન છે ને શિક્ષિત યુવાન છે, અને યુવાન પાછું ખેડૂત છે, એટલે કે આજનો ખેડૂત છે યુવાન અને શિક્ષિત બંને છે. એ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આજનો યુવાન મોબાઈલનો ઉપયોગ કરે છે, આજનો યુવાન વેબસાઇટનો ઉપયોગ કરે છે, આજનો યુવાન કહી શકાય કે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, આજનો યુવાન લેપટોપ વાપરતો થયો છે, આજનો યુવાન માહિતી મેળવતો થયો છે. અને જ્યારે ખેડૂત જ્યારે ટેકનોલોજીમાં આવે છે ત્યારે 100% કહી શકાય કે ક્રાંતિ જેવું સર્જે છે. ઘણા બધા ખેડૂત એવા જાણીએ છીએ આપણે ગુજરાત કે ગુજરાતની બહારના, કે દિલસુખભાઈ આપે જણાવ્યું એ રીતે કે જે લોકોએ માહિતી લઈને સંશોધનો કરીને પછી જે ખેતી કરી છે ને એની કરોડો રૂપિયાની આવક મેળવી છે. શું કહેશો એ ખેડૂતો વિશે? ચોક્કસ આનંદભાઈ, વાત કરોડો કમાવાની વાત નથી, પરંતુ ખેતીમાંથી એવા અનેક લોકો છે જે પગભર થયા છે. ખેતી ખોટનો ધંધો હતી, થોડી મહદઅંશે છે, કારણ કે આ જે ખેતી છે ને અત્યાર સુધીની માત્ર કુદરત ઉપર આધારિત હતી. અને કુદરત આપ જાણો છો મને અવારનવાર ખપાટ મારી દે છે. કાં તો વરસાદ ન પડે તો અમારે તકલીફ હતી, કાં તો વધારે વરસાદ પડે તો તકલીફ થાય. આપ અવારનવાર ડિબેટમાં જણાવી રહ્યા છો કે ભાઈ કુદરત જ્યારે અનાધાર પ્રેમ કરે અમારી માટે, વરસાદ રૂપે જ્યારે વરસે અમારી ઉપર પ્રેમ વરસાવે પ્રભુ, ક્યારેક નુકસાન જાય છે અને ક્યારેક નથી આવતા તો અમારા આંખો છે એ આભ તરફ મંડાયેલી રહ્યો ખેડૂતના દીકરા, ક્યારે વરસાદ આવે અને ક્યારે અમારી ખેતી નો વાવેલો પાક છે વ્યવસ્થિત થાય. એટલે આ બધી વિષમતાઓની વચ્ચે ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ કરીને ખેડૂતના દીકરાઓએ, ખેડૂતોએ ભૂગર્ભ જળનો કાર્યક્ષમ ઉપયોગ કરી ટપક પદ્ધતિ વગેરે સરકાર દ્વારા થોડી સહાય આપીને મેળવીને અને સિંચાઈના પાણીની સુવિધા થઈને આજે સામાન્ય ચિલાચાલી પદ્ધતિથી જે અમે ખેતી કરતા હતા ને અમારા બાપ દાદાઓ વડવાઓ, એમાંથી કઈક અમે આનંદભાઈ છે ને નવી ટેકનોલોજી લાવ્યા. આજે તમને વાત કરું ને તો 50 વીઘાનું સમથિંગ એમ ગણી કે 10 હેક્ટરમાં ઉભેલો પાક સાંજે ખેતર ખાલી કરવું હોય તો સરળતાથી કરી શકે છે આ મેન્યુઅલ સિસ્ટમથી. અને એક સમય એવો હતો કે તમારે 5 વીઘા કે 10 વીઘા એટલે કે 2 હેક્ટર કે 5 એકર કે 3 એકર જમીનમાં તમારે પાક લેવો હોય, એનું ફળું કરવું હોય, લર્નિંગ નો સમય હોય તો 8-10 દિવસ સુધી આ બધું ચીલાચાલુ સિસ્ટમ થી કરતા. 15 દિવસ વહી જતા. બાપદાઓ વડિયા મારા દાદા વાત કરતા હતા, અરે બેટા મરી ગયા, અમે ખપાર્યું ભટકાવીને એમાંથી અનાજ છૂટું પાડવાનું, એમાંથી કતરાવાનું અનાજ ઘેરે લાવે, 1 મહિનો લગી બા સાફ કરે ત્યારે ખાવા યોગ્ય છે. આજે માત્ર એક કટકા લણણી નો સમય થાય, એક તરફ લણણી ચાલતું હોય, એક બાજુ અમારા થ્રેડિંગ મશીન ચાલતા હોય, સીધું અંદર અમારો તૈયાર થયેલો જે મોલાતું હોય સીધે અંદર ઓરી દેવામાં આવે, આમે ચોખ્ખો માલ નીકળે છે. તો ખેતી છે એ ખોટનો ધંધો હતી, પરંતુ સમય જતા જે ટેકનોલોજીનો ઉપયોગ કરી આજનો ભણેલો ઘણો યુવાન, તમે કીધું એમ સોશિયલ મીડિયાના માધ્યમથી અનેકવિધ માધ્યમથી માહિતી મેળવી આજે બદલાવ લાવ્યો છે. અને એના કારણે તમે કીધું એમ આ ભાઈ ભીંડલાની ખેતી કરીને કમાયો છે, એમ મારા ઘણા ખેડૂત યુવાન મિત્રો છે એ એજ્યુકેશન મેળવ્યા પછી પણ ખેતીની અંદર પૂરતી પ્રમાણમાં સારી ટેકનોલોજીનો ઉપયોગ કરી, વૈજ્ઞાનિક તકનીક ઉપયોગ કરી અને ખેતી કરી રહ્યા છે તો કમાઈ રહ્યા છે. આજે સીતાફળના
અમારે ત્યાં કોલ્ડ સ્ટોરેજ બનવા માંડ્યા, સીતાફળમાંથી પલ્પ કાઢી. જ્યારે એક બદલાવ તો લાવવો જ પડશે આનંદભાઈ. જ્યારે એક સાથે અમારો પાક તૈયાર થાય છે ને ત્યારે ત્રણ મોટા આપ પણ જાણતા હશો કે એક સમય એવો હોય છે કે કેરી પાકી અમારી જૂન મહિનામાં એટલે પૂરું, પછી અમારે કેરીને તોડી જ લેવી પડે. એનો ટાઈમ થાય છે 150 દિવસની કેરી થાય એટલે અમારે ઝાડ ઉપરથી તોડી લેવી. પરંતુ વાત કરીએ એમ કે પલ્પ બનાવવામાં આવે, એમાંથી ફ્રોઝન સિસ્ટમથી એને થોડોક સમય સુધી રોકવામાં આવે, તો જ્યારે માર્કેટમાં એની ડિમાન્ડ ઊભી થાય, માર્કેટમાં જ્યારે માંગ ઊભી થાય, ત્યારે જો આપણે એને આપણો જથ્થો છે મૂકીએ તો સામાન્ય કરતા થોડીક બજાર કિંમત સારી મળે. અને જે લોકોને સગવડતા છે, આજે સીતાફળનો પલ્પ બનાવી અને પછી સીતાફળનું આઈસ્ક્રીમ આપવામાં આવે છે, મેંગોનો પલ્પ બનાવી પછી મેંગો, એવી રીતના તમામ ખેડૂતો ધીમે પોતાનો માલ છે એ સીધો ડાયરેક્ટ બજારમાં વેચાણ ન કરે, જરૂરિયાત પૂરતો વેચાણ કરે, સંગ્રહ કરે, સારી ક્વોલિટીનો સ્વચ્છ અલગ કાઢેલો માલ છે એ જ્યારે માર્કેટમાં પૂરી ડિમાન્ડ થાય ત્યારે જો વેચવામાં કાઢે તો હું ધારું છું ખેડૂતના દીકરા તરીકે કે ચોક્કસ એને સારો ભાવ મળે. અને એ હું પણ કરું છું. મારા જે ઉત્પાદન થયેલી વસ્તુ છે એને માર્કેટમાં સીધી નથી વેચતો, પહેલા એને સ્વચ્છ કરું, મશીન થ્રેડિંગ કરીને ત્યાર પછી પેકિંગ કરું, પછી એવી સારી જે અનુકૂળ જગ્યા હોય એ જગ્યાએ એનું સ્ટોરેજ કરું, પછી જયારે માર્કેટમાં સારા ભાવ હોય ત્યારે વેચું. તો હું માનું છું દરેક વ્યક્તિ આવું વિચારે, નહીં પૈસાની જરૂર હોય, હું ખેડૂતનો દીકરો મને ખબર છે કે 4 મહિના સુધી અમે ખેતરમાં પૈસાનું રોકાણ કરીએ છીએ, પછી 4 મહિના પછી અમારે જયારે પાક તૈયાર થયા ત્યારે અમે જે ત્યાંથી પૈસા લીધા એને અમારે આપવા પડતા હોય છે. પરંતુ એ ઉપરના આજનો જે માલ વધારાનો થોડો ઘણો માલ છે જો સંગ્રહ કરવામાં આવે અને પછી જો બજારમાં જરૂરિયાત ઊભી થાય, સારી માંગ ઊભી થાય, વિશ્વના બજારોમાં માંગ થાય ત્યારે જો વેચવામાં આવે તો હું માનું છું ચોક્કસ કે ખેડૂતનો દીકરો પગભર થવામાં કદાચ એમાં આવે ને બહાર નથી. જી પ્રોફેસર ગોહિલ પાસે જઈએ છીએ. ગોહિલ સાહેબ, ઘણી બધી એવી તકો હોય છે કે જે તકો થકી લોકો સારી ખેતી કરી શકે છે. આપ એક કૃષિ એક્સપર્ટ છો અને આપે ઘણી બધી આપના યુટ્યુબ માધ્યમથી પણ લોકોને જણાવ્યું છે. બીજી અમારા દર્શક મિત્રોને એવી ઘણી બધી તકો છે, એના વિશે થોડી માહિતી આપશો કે જે તકોને શોધી અને આપણા દર્શક મિત્રો છે એ પણ કંઈક નવું સ્ટાર્ટઅપ કરી શકે અને પોતાના જીવનની અંદર ખુશહાલી લાવી શકે. આમ તો જોઈએ તો જે ખાસ કરીને ખેતી પાકો જે થાય છે બરાબર, એનું જો વેલ્યુ એડિશન અલગ અલગ રૂપમાં કરવામાં આવે, પછી ફળ પાકો આવી જાય બરાબર, એનું જે ખાસ કરીને વેલ્યુ એડિશન કરી અને જો માર્કેટમાં મૂકવામાં આવે તો હું માનું ત્યાં સુધી સારામાં સારી આવક મળી જાય. ધારો કે હું દાખલા તરીકે વાત કરું કે જે લીંબુના ભાવ છે એ 15 થી 20 કે 25 રૂપિયા છે ભાવ, તો એનું જો વેલ્યુ એડિશન કરવામાં આવે તો 100 રૂપિયા જેવો એને ભાવ મળે. એટલે આ રીતે મેં તમને કીધું કે આ જે ધાવા ગીરના છે તો એને સ્ટાર્ટઅપ કર્યું અને સારામાં સારી આવક મેળવી. મારી તો એવી વિનંતી છે કે અમુક યુવાનો ખાસ કરીને, ધારો કે કોઈ એન્જિનિયર હોય, કોઈ કોમ્પ્યુટર વાળો હોય, એક એગ્રીકલ્ચર વાળો હોય, એક બિઝનેસ મેનેજમેન્ટ વાળો હોય બરાબર, આવા જે યુવાનો એકઠા થાય અને જો કોન્ટ્રાક્ટ પદ્ધતિ એટલે કે સહકારી ધોરણે જો ખેતી કરે અને ખેતીમાં પણ ચીલાચાલુ પાક નહીં, જેમાં સારી આવક મેળવી શકે એવા પાકો વાવી અને જો એનું વેલ્યુએશન કરીને માર્કેટમાં મૂકે તો નો ડાઉટ અત્યારે એમાં સારામાં સારી આવક મેળવે. એક દાખલો આપું, આ વેફર છે, બટેટાના ભાવ અત્યારે શું છે 30 રૂપિયા છે બરાબર કિલોના, જયારે વેફરના રૂપમાં થાય તો 100 રૂપિયા કિલો આવે છે. વિચારો કેટલું વેલ્યુએશન છે બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે આવી રીતે ઘણી ઘણી તકો એવી છે કે જેના દ્વારા આ ખેડૂતોને સારામાં સારી આવક મેળવી શકે. અને હું બીજું ત્યાં સુધી કે પાકમાં પણ તમને ફેરબદલી કરવી છે. આપણે એમ લાગે કે આપણા વિસ્તારમાં જે અમુક નવા પાકો ઇન્ટ્રોડ્યુસ થયા છે, ઘણા ખેડૂતોને એવું છે કે ભાઈ આ જે ચંદન છે, ધારો કે કાજુ છે, બીજી આ ખાસ કરીને ખારક છે, એવા પાકો આપણી જમીનમાં થાય છે કે કેમ બરાબર. હું કહું તમે એક કામ કરો, તમે થોડુંક તમે આજુબાજુનો સર્વે કરી લો, એવું લાગે તો અમારી જમીનનું એનાલિસિસ, તમારી જમીનનું એનાલિસિસ કરી અને અહીંથી તમે એક અમારું જે સર્ટિફિકેટ જોઈ મેળવી લ્યો. પછી એમ લાગે અમારા સાયન્ટિસ્ટોનો તમે સલાહ લ્યો, એના ઉપર તમને એમ લાગે કે આ કરવા જેવું છે તો સારામાં સારું તમને એમાં વળતર મળે. ને એમાં ખાસ કરીને જે ઉત્પાદન આવે એ ઉત્પાદન આવ્યા પછી ખાસ કરીને જે વસ્તુ અહીંયા લોકલ વેચે, હું તમને એક વાત કરું કેરીની બરાબર, હવે કેરીના ભાવ અહીંયા છેલ્લે 300-400 રૂપિયા 10 કિલોમાં ઢળી ગયા. આ વખતે તો ઊંચા ભાવ હતા, એનું કારણ શું છે, થોડુંક પ્રોબ્લેમ હતા બીજા, એને કારણે કેરીના ભાવ ઉતાર્યા. પણ આ જ કેરીને આપણે જો વેલ્યુએશન કરીને વેચીએ બરાબર, અને ખાસ કરીને સારી કેરી એક્સપોર્ટ કરવામાં આવે તો એ પેકના અત્યારે 2,000 રૂપિયા 10 કિલોના મળ્યા છે. તો આ રીતે ઘણા સ્ટાર્ટઅપ કરવાના ઘણા ઓલા છે આપણી પાસે માધ્યમો છે. તો આ માધ્યમો દ્વારા દરેક ખેડૂત યુવાનોને
ખાસ કરીને જેને તાકાત થઈ ગયા છે, અમુક ઉંમર વધી ગઈ છે, એને તો કારણ કે એની લાઈફ જ એમાં ગઈ છે. પણ અત્યારે જે નવા યુવાનો જેની પાસે આવું નવું ટેકનોલોજી આવી છે, એન્ડ્રોઈડ ફોન વાપરે છે અને આ રીતે અલગ અલગ જે માધ્યમો દ્વારા KTV માધ્યમ છે, એ મને ખરેખર આનંદ થયો કે આ ખેડૂત લક્ષી એટલા બધા કાર્યક્રમો કરે છે કે જો એ ખેડૂતો પૂરેપૂરે અપનાવે તો નો ડાઉટ એની ખેતીમાં 100% વૃદ્ધિ થાય. અને બીજા ઉપરાંત પણ બીજા તમે કોઈ સ્ટાર્ટઅપ ના જે આજે તમે આ જે મુદ્દો લીધો છે તો એમાં પણ ખેડૂતો અથવા યુવાનોને ઘણો ફાયદો થાય એમ છે. તો આના માટે તમારે એવું લાગે તો અમારે યુનિવર્સિટીનો સંપર્ક કરો. ખાસ કરીને અમારું જે ABM એગ્રીકલ્ચર બિઝનેસ મેનેજમેન્ટ અમારો અહીંયા કોલેજ છે, બરોબર, એમાં એક કોર્સ ચાલે છે. એમાં પણ જો સારામાં સારું તમને મેનેજમેન્ટ કરતા આવડતું એગ્રીકલ્ચર રિલેટેડ તો એનો પર તમે સંપર્ક કરો. એમાં પણ તમે એડમિશન મળી અને 2 વર્ષ સુધી તમે અભ્યાસ કરી, 2 કે 3 વર્ષ સુધી તો અભ્યાસ કરીને સારામાં સારું તમે માર્કેટિંગ કરી ને તમે બહાર એક્સપોર્ટ કરો, આવકમાં વધારી શકો, વેચી શકો. કઈ આમાં મેઇન વસ્તુ એ છે કે તમે એક મેનેજમેન્ટ અને જે વેલ્યુએશન જે પાક છે એનું તમે કઈ રીતે માર્કેટમાં મૂકો છો એ બહુ મહત્વનું છે. એટલે સ્ટાર્ટઅપના અત્યારે જે ખાસ કરીને આપણા મોદી સાહેબે જે આનો આ કોન્સેપ્ટ રાખ્યો છે તો એ કોન્સેપ્ટમાં આપણે ખરેખર ખરા ઉતરીએ એ માટે દરેકે થોડુંક પ્રયત્ન કરવું જોઈએ. આપણે એમ નથી માનતા કે દરેક માત્ર સફળતા મળે. આ જે રાજશાહ છે એ ઘણા પ્રયત્નો કર્યા પછી એને આવામાં સારી સફળતા મળી. એટલે ધારો કે એક વખત આપણે સાહસ કરીને સફળતા ન મળે તો એનાથી નિરાશ થઈ જવાની જરૂર નથી. ખાસ કરીને એમાં એવા નવા પ્રયત્નો કરતા રહીએ અને એમાં સારી સફળતા મળે તો પેલા થોડાક ટૂંકાથી પ્રયત્ન કરીએ અને પછી આગળ વધીએ. એક દાખલો તમને આપું, અહીંયા ખડપીપળી આપણે અહીંયા ભેસાણનું છે તડકા પીપળિયા ગામ, ત્યાં અમારા યુનિવર્સિટીમાંથી અમુક સાધનો લઈ ગયા, બરાબર. ખાસ કરીને ઓઇલ તેલ મિલ છે, નાની ઘણી કઢવાનું તેલ છે, પછી મસાલા બનાવે, ગ્રેડિંગ કરે, સાની બનાવે, આવા અલગ અલગ પ્રકારનું કરે છે. એ દર વર્ષે એના ઓર્ડર અગાઉ આવી જાય, એડવાન્સ ઓર્ડર આવી જાય. એ એડવાન્સ ઓર્ડર આવ્યા ઉપર એ લોકો ત્યાં બધું પ્રોડક્ટ કરે છે અને આરામથી સારામાં સારી આવક મેળવે. વર્ષે એ 15 થી 20 લાખની કમાણી કરે છે. અત્યારે એની પાસે 50 થી 60 લાખની અત્યારે એની પાસે પ્રોપર્ટી છે. તો કહેવાનો મતલબ છે કે આવું બધા કરી શકે, ગ્રુપમાં બને, બરોબર, પોતાનું રીતે એક નાના ઉદ્યોગ પણ સ્થાપી શકે ને એના ઉપર આગળ વધે તો નો ડાઉટ યુવાનો છે કે મહિલાઓ છે પણ આમાં સારું કામ કરી શકે. બીજી વાત તમને કરું કે એક અમારું અહીંયા કોયલી ગામમાં એક ભાવનાબેન ત્રાંબડિયા કરીને છે, એને શરૂઆતમાં એક ગોબરમાંથી નાના દીવડા બનાવ્યા, બરાબર. અત્યારે તો કેટલી આઈટમો બનાવે છે, બરાબર. અને એના ઉપર તો અત્યારે બહારથી કેટલા ઓર્ડરો એક્સપોર્ટ થવા માંડ્યું એનું. અને અત્યારે ફાયદી એ પોતે બનાવતા અત્યારે 20 થી 25 બહેનો એને રાખ્યા છે અને બહારના સ્ટેટમાંથી તો વિદેશમાંથી એના ઓર્ડરો આવે છે અને ઘણી આઈટમો એ બનાવે છે. તો કહેવાનો મતલબ છે આવા ઘણા ચાન્સો છે. એ ચાન્સ તો આપણે લેવાનો પ્રયત્ન કરીએ, એમાં આગળ વધીએ ને ખાસ કરીને જે સફળતા મેળવી છે એવા ખેડૂતો, એવા વૈજ્ઞાનિકો પાસે તમે જાઓ ને માર્ગદર્શન લઈને આગળ વધો. ખૂબ સારી રીતે માહિતી આપી રહ્યા છો દિલસુખભાઈ. જે રીતે સાહેબે માહિતી આપી છે અને સારી રીતે પુરવાર પણ થઈ રહી છે. ઘણા બધા કૃષિ યુનિવર્સિટીનો પણ સહારો લીધો છે. KTV ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી દિલસુખભાઈ આપણે જ્યારે આ ડિબેટ કરી રહ્યા છીએ ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે આ માધ્યમથી ઘણા બધા નવા લોકોને એક સ્ટાર્ટઅપ કરવાનો વિચાર આવશે, કંઈક નવું વિચારવાનો વિચાર આવશે, કંઈક નવી દિશામાં જવાનો વિચાર આવશે. કેમ કે આપણે આપણા જીવનને ઢાળી દીધું છે કે જોબ કરવી, ધંધો કરો, વ્યવસાય કરો કે કોઈ મજૂરીનું કામ કરો, આવી રીતે. પણ નવી નવી તકો ઘણીવાર તમારી રાહ જોઈને ઊભી હોય છે. ખાલી તમારે દ્રષ્ટિકોણની જરૂર હોય છે અને KTV ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી અમે એક નવો દ્રષ્ટિકોણ અને નવો અભિગમ લઈ અને દર્શક મિત્રો પાસે જતા આવીએ છીએ. ત્યારે દિલસુખભાઈ શું કહેશો એના વિશે? ચોક્કસથી હું કોઈ સફળ થયું હોય કે ના થયું, પરંતુ હું મારી જ વાત કરું. મારા પિતાશ્રી અમારો જે આંબાવાડીનો બગીચો છે, મારું કામ છે, એ માર્કેટની અંદર વેચતા હતા. પરંતુ સમથિંગ 2010માં મારું સ્ટડી પૂરું થયું પછી મને એવું થયું કે મારા ફાધર જાય છે તો માર્કેટ હું પણ વેચવા જાઉં. તો મને એવું થયું રાજકોટમાં, મેં વાતો સાંભળેલી કે રાજકોટમાં 2006 કે 7 ની વાત કરું, રાજકોટમાં બધી એવી વાત, કદાચ 2008 ની વાત છે કે રાજકોટમાં કેરીનો ભાવ બહુ હોય છે. અમારે અહીંયા 200 નો ખોખો વેચાતો હોય, રાજકોટમાં તમને 400 નો મળશે. હું અહીંથી ટ્રક ભરીને ગયો. આનંદભાઈ 375 બોક્સ કેરી હતી એ સમયની વાત છે, 2008 ની. 375 બોક્સ કેરી ટ્રક વાળા ભાઈને ભાડું દઈ બધું કરતા અમને ઈ કેરી અમારી 80,000 ની કમ્પ્લીટ અહીંથી હિસાબ કરીને લઈ ગયેલા હતા કે 80,000 રૂપિયા અમને ઉપજ છે. પરંતુ ત્યાં જઈને અમને 16,300 ઉપજ્યા. આ હાઈવે પર, આ મારા પોતાના જીવનના અનુભવની વાત કરશું. અને હું પોતે
ત્યારે ઓલરેડી પીજી કરી દીધું, હું પોસ્ટ ગ્રેજ્યુએટ કમ્પ્લીટ થઈ ગયો હતો. પરંતુ મને નાનપણથી ખેતી સાથે અને નવા બિઝનેસ અને ટૂંકમાં અર્થ ઉપાર્જનનું મને પહેલેથી બહુ શોખ. એટલે મેં હેરો નહીં, હું ત્યાં કેરી ભરીને ગયા ત્યારે વાતાવરણ અહીંયા એકદમ વરસાદી હતું, ત્યાં ચોખ્ખું હતું, પરંતુ ત્યાં પહોંચ્યા વરસાદ અમારે 4 બોક્સ કેરીના પાણીમાં ડૂબી ગયા. કેરીના ભરેલા બોક્સ પાણીમાં ડૂબી ગયા અને અમારી બજારમાં ઈ કેરી મેં જુબેલી શાક માર્કેટ ગોતતો ગયો 2008ની સાલમાં રાજકોટની રેલવે સ્ટેશનની બાજુમાંથી, અને ત્યાં 35 ને 40 ની કિલો કેરીઓ વેચાતી. અમારી 10 કિલો 40 રૂપિયાની 10 કિલો 4 રૂપિયા કિલો વેચાય અને અમારી જ કેરી રોડ ઉપર 40 ની કિલો વેચતા હતા. એમાંથી હું તમારી સામે બેઠેલો દિલસુખ સુચિત્રા ગીર કેસરી શીખો કે એ લોકો 40 ની કિલો મારી કેરી 4 રૂપિયાની લઈને 40 ની વેચી શકે, તો હું મારી કેરી 30 માં તો વેચી જ શકું રાજકોટમાં. પણ દ્રઢ ઈચ્છા શક્તિ જોઈ અને હું યુનિવર્સિટી રોડ ઉપર છેલ્લા 12 વર્ષથી કેરી વેચું છું અને માર્કેટ સરકાર સારો માલ, સારા પૈસા કમાય છું અને સારામાં સારો માલ આપું છું. અને આજે મારે વેલ્યુએબલ કસ્ટમરો છે અને સિલેક્ટેડ કસ્ટમરો છે. સીઝન શરૂ થાય પેલા તમામના ફોન આવી જાય અને માત્ર કસ્ટમર નથી રહ્યા, આજે મારા ફેમિલી મેમ્બર બની ગયા છે. આખા વર્ષ દરમિયાન એમની સાથે કનેક્ટિવિટી હોય છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારી અને ગયા વર્ષનું વાવાઝોડાના કારણે હું કેરી ત્યાં ન પહોંચાડી શકું. આજે પણ એ લોકો સાથે એવા જ મારા રિલેશન છે. હું મારા મિત્રોને આ માધ્યમથી કહેવા માંગુ છું કે આપ માત્ર વેપારી ન બનો, આપ માત્ર વેચાણ કરતા ન બનો, પરંતુ જે પરિવારની માંગ છે એના આધારે તમે એવો એમને માલ આપો, એવી એની ડિમાન્ડ જેવી છે એવો તમે માલ પૂરો પાડો અને માત્ર વેપારી ન બનતા એક પરિવારના સભ્યને તમે માલ મોકલી છો એવું મનમાં ફીલ કરીને મોકલો. અને માલ છે 2 પૈસા વધારે લઈ લેજો, પણ ક્યારેય સડેલો, તૂટી ગયેલો, ફેંકી દેવા માટેનો રાખેલો માલ ક્યારેય ગ્રાહકને ન આપતા. જો આ તમે જીવનમાં અપનાવશો તો ચોક્કસ સફળતા છે ને એ તમારા દરવાજે આવી, ટકોરો નહીં દે પણ દરવાજે આવીને બેસી જાય. વાહ વાહ, ખૂબ સારી વાત કરી છે દિલસુખભાઈ આપે અને પ્રોફેસર સાહેબ આપે જે અમારી રીતે અમારી સાથે જોડાયા અને જે અમારા દર્શક મિત્રોને માહિતી આપી છે બદલ દિલસુખભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર અને પ્રોફેસર GR ગોહિલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો જોયું જે રીતે દિલસુખભાઈ આપણી સાથે જોડાઈ ગયા હતા, પ્રોફેસર GR ગોહિલ સાહેબ આપણી સાથે જોડાયેલા હતા, જે માહિતી આપી છે, એક નવા સ્ટાર્ટઅપની વાત કરી છે, એક નવી શરૂઆતની, એક નવી રજૂઆતની વાત કરી છે કે જેને કહી શકાય છે કે એક નવું મુકામ આપણે હાસિલ કરી શકીએ છીએ, કંઈક નવું મેળવી શકીએ છીએ, થોડી મહેનતથી ઘણું બધું વધારે મેળવી શકીએ છીએ. KTV ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી અમે હંમેશા પ્રયત્ન કરીએ છીએ કે આપના સુધી સીધી સરળ માહિતી પહોંચાડી શકીએ. તો કાલે મળીશું એક નવા વિષય સાથે, એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી, સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.